આપનું સ્વાગત છે। વડોદરા શહેરના વાડી જહાંગીરપુરા દરબાર ચોકમાં આવેલ બાવાલી હોલમાં ફાયર સેફટીના અધિકારીઓએ તપાસ હાથ ધરી। મળતી માહિતી મુજબ દરબાર ચોકમાં રહેતા સ્થાનિક લોકોનું કહેવું છે કે બાવાહીર હોલમાં કોઈ ઘટના બને તો કોની જવાબદારી? અને દરબાર ચોકમાં સવાર સાંજ વડીલો બેસે છે, નાના બાળકો ત્યાં રમતા હોય છે, કોઈ જાનહાનિ થાય, કોઈ અકસ્માત સર્જાય ત્યારે ફાયર દ્વારા કઈ રીતે પગલાં ભરવામાં આવશે એવી સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલી રહી છે। રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। કામ હતું અહીંયા બવાહીર હોલ ખાતે આપ આવ્યા હતા। બવાહીર હોલ જે વાડી ખાતે આવેલ છે તેમાં ફાયર સેફટીનું સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું અને ચેક કરવામાં આવ્યું કે અહીંયાની હાલ આવેલા ફાયર એક્સટિંગ્યુશર્સ અને ફાયરની જે બેઝિક ફાયર ફાઇટિંગ કરી શકે જેની ટીમ છે કે કેમ, કે તેના માણસોને ટ્રેનિંગ મળી છે કે કેમ તે ચેક કરવામાં આવ્યું। અને જે ફાયરની સિસ્ટમ જે ખૂટતી હતી તેમને નોટિસ આપવામાં આવી છે અને નોટિસ બાદ તેઓએ ફાયરની સિસ્ટમ અહીંયા લગાવવાની રહેશે। તેમ છતાં અહીંયા બીજા વધારાના જે ગેસના સિલિન્ડર્સ અને હતું તે તાત્કાલિકપણે હટાવવા માટે સૂચના આપવામાં આવી છે। શું નામ સાહેબ આપણું? સબ ફાયર ઓફિસર જયદીપ ગઢવી, વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ। તમારી શું ફરિયાદ છે ને તમે શું રજૂઆત કરવા માંગો છો? ફરિયાદ એ જ છે કે આ બવાહીર હોલ જે લગ્ન પ્રસંગમાં હોલ ઉપયોગમાં આવે છે એનું કિચન રસોડું મારા ઘરની બિલકુલ બાજુમાં છે, એક જ દીવાર છે ને આ રસોડામાં 8-8, 10-10 ગેસના બોટલો ચાલુ હોય છે જ્યારે બી જમણવાર હોય ત્યારે। કાલ ઉઠીને કોઈક બનાવ બને એ જ જોવાનું કે ભાઈ કોઈ ફાયર સેફટીના સાધનો નથી કે જે કોઈ કાયદેસરની કાર્યવાહી કરે। આજે જે ફાયરના અધિકારીઓ આવ્યા જે તમારી રજૂઆત પછી, તો તમને શું લાગે છે કે તમારા માટે યોગ્ય કામ થશે વિસ્તારના લોકો? યોગ્ય કરીને એમને જે કરવાનું હશે સાહેબ કરીને ગયા છે। એમને જે ફાયર સેફટી કે જે કંઈક માંગ્યું છે 10 દિવસની એમની એ મુદ્દત આપી છે કે 10 દિવસમાં તમે રજૂ કરો, નહીં તો પછી આગળની કાર્યવાહી સાહેબ કરશે। કેમ કે આખા ફળિયાનો વિરોધ તો છે જ, આખા ફળિયામાં બહુ ત્રાસ છે, જ્યારે જમણવારો ત્યારે પાર્કિંગનું બી ત્રાસ છે, રસોડું બી મારી બિલકુલ ઘરની બાજુમાં છે, બધી જ રીતે સહન કરવું પડે છે। અગર જો તમારી આ માંગ પૂરી નહીં કરવામાં આવે તો આગળ તમે શું કરશો? ના, જે કાયદેસર કરવાનું હશે એ કરીશું, એમાં કાયદો કાયદાનું કામ કરશે। શું નામ તમારું? લિયાકત શેખ। આપણે આજે જે અહીંયા ફાયર સેફટીના જે અધિકારીઓ આવ્યા એની શું રજૂઆત, તમારી શું રજૂઆત છે ને તમે શું કમ્પ્લેન આપી છે? આપણે રસોડા ઘણા બધા ગેસ નથી, આ સિવાય બિલ્ડિંગના બાંધકામમાં પણ ઘણી બધી ગેસ ઉપયોગ કરવામાં આવે, લેવામાં આવી નથી। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।